સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના વિજયી થયેલ પ્રતિનિધિઓ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કરમસદ આણંદ મહાનગરપાલિકા તથા તમામ નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, મહામંત્રી જગતભાઈ પટેલ, પ્રવીણભાઈ વાઘેલા, વિપુલભાઈ શાહ, ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 468 બેઠકો ઉપર જે ચૂંટણી હતી એમાંથી ભારતીય જનતા પાર્ટીના 332 ઉમેદવારો જે ચૂંટ્યા છે એમના સાથેની પરિચય, એમને શુભેચ્છા અભિવાદન માટેની આજરોજ બેઠક યોજવામાં આવી હતી. અમે બધાએ મારા સાંસદ શ્રી મિતેશભાઈ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓએ બધા જ જીતેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે, શુભેચ્છાઓ પાઠવી છે. આગામી સમયની અંદર થોડાક સમયની અંદર એના તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં જ્યારે એ લોકો કામ કરે એ વખતે પ્રજાહિત પોતાના લક્ષ્યમાં રાખીને કામ કરે એવી પણ શુભકામનાઓ પાઠવી છે.